હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે વિટામિન વિશે વાત કરીશું તથા વિટામિનની ઉણપથી થતા રોગો વિશે પણ માહિતી મેળવીશું, જે હેલ્થની તમામ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. જોઈશું આપણે. ક્વેશ્ચન નંબર 1, મરાસમસ એ શાની ખામીથી થતો રોગ છે? તો એ પ્રોટીન અને કેલરીની ખામીથી થતો રોગ છે. આ મરાસમસ રોગ છે એ ખાસ કરીને નાના બાળકોમાં વધારે થાય છે. અને પ્રોટીનની ખામીથી એક બીજો પણ રોગ થાય છે, એ મોટા વ્યક્તિઓને થાય છે, જે છે ઓસ્ટિયોમલેશિયા. ઓકે, તો પ્રોટીનની ખામીથી બે રોગો થાય છે, નાના બાળકોમાં મરાસમસ અને મોટામાં ઓસ્ટિયોમલેશિયા. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ખોરાકના કુલ કેટલા ઘટકો છે અને ક્યાં ક્યાં? તો ખોરાકના કુલ ટોટલ 6 ઘટકો છે. જોઈએ ક્યાં ક્યાં ઘટકો છે ખોરાકના. એક છે વિટામિન, મિનરલ્સ, 3 કાર્બોહાઈડ્રેટ, 4 પ્રોટીન, 5 ફેટ અને છઠ્ઠું છે પાણી. આ બધા ખોરાકના ઘટકો છે. કેટલા છે? તો કે 6. ઓકે, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વિટામિનના મુખ્ય કેટલા પ્રકાર છે? તો મુખ્ય 2 પ્રકાર છે, જેમાં ફેટ સોલ્યુબલ વિટામિન અને વોટર સોલ્યુબલ વિટામિન. ફેટ સોલ્યુબલ વિટામિન જે હોય છે એ આપણા શરીરમાં ચરબીમાં રહેલ એ ચારે ચાર જે વિટામિન જે ફેટ સોલ્યુબલ ગણાય છે એ ચરબીમાં રહેલ હોય છે. અને વોટર સોલ્યુબલ જે વિટામિન હોય છે એ પાણીમાંથી મળી જાય છે આપણને. ઓકે, તો જોઈએ ફેટ સોલ્યુબલ વિટામિન ક્યાં ક્યાં છે એ. ક્વેશ્ચન નંબર 4, ફેટ સોલ્યુબલ વિટામિનના નામ જણાવો. તો એ છે એ, ડી, ઈ અને કે. આ ચારે ચાર ફેટ સોલ્યુબલ વિટામિન છે, યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. વોટર સોલ્યુબલ વિટામિનના નામ જણાવો. તો વિટામિન બી કોમ્પ્લેક્સ અને ફોલિક એસિડ એ વોટર સોલ્યુબલ વિટામિન છે. હવે વિટામિન બી કોમ્પ્લેક્સમાં કયા કયા વિટામિન્સનો સમાવેશ થાય છે? તો એ વિટામિન B1, B2, B3, B4, B5 પણ હોય છે, B6, B7, B9 અને B12. આ બધા વિટામિન બી કોમ્પ્લેક્સમાં આવી જાય છે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6, વિટામિન B4ની ખામીથી કયો રોગ થાય છે? તો પેલાગ્રા. પેલાગ્રા રોગ છે એ વિટામિન B4ની ખામીથી થાય છે. માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારે વિટામિન B4ની ખામી થાય તો એના બાળકમાં પણ પેલાગ્રા રોગ થવાની શક્યતા વધી જાય છે. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. વિટામિન B6ની શોધ કોણે કરી હતી? જ્યોર્જ નામના વૈજ્ઞાનિકે 1936માં વિટામિન B6ની શોધ કરી હતી. જો ફ્રેન્ડ્સ ક્વેશ્ચનમાં કોઈ પણ વિડીયો તમે જોશો આપણા, એમાં કંઈક તો એવું નવું હશે જે એક્ઝામ માટે ખૂબ યુઝફુલ હશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અન્ય આપની ફ્રેન્ડ્સને પણ શેર કરજો અને વિડીયોને ખાસ લાઈક કરી દેજો. ખૂબ મહેનતથી આ વિડીયો બને છે, પ્લીઝ. એટલા માટે લાઈક પણ કરી દેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 8 જોઈએ. વિટામિન B2ની ખામીથી કયો રોગ થાય છે? તો વિટામિન B2ની ખામીથી ચામડીમાં ચીરા પડે છે અને ચામડીના અન્ય રોગો પણ થાય છે B2ની ખામીથી. ઓકે, ક્વેશ્ચન નંબર 9 જોઈએ. વિટામિન ડીના કાર્યો જણાવો. તો વિટામિન ડીના કાર્યો છે હાડકાં અને દાંતની રચનામાં મદદરૂપ થાય છે અને કેલ્શિયમના યોગ્ય શોષણ માટે વિટામિન ડી જરૂરી છે. અને વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. ક્વેશ્ચન નંબર 10 જોઈએ. કયા વિટામિન એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે? તો વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન એ એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે અને જે આપણને શરીરના રોગો સામે રક્ષણ આપે છે.
નિરોગી રહીએ છીએ આપણે આ વિટામિન્સ જો આપણે લેતા હોઈએ ખોરાકમાં તો. ક્વેશ્ચન નંબર 11 જોઈએ. કયા વિટામિનનું નિર્માણ શરીરમાં જ થાય છે? તો એવા 2 વિટામિન છે, એક વિટામિન ડી અને એક વિટામિન કે. કે છે એ યકૃતમાં ઉત્પન્ન થાય છે અને વિટામિન ડી છે એ આપણે સૂર્યપ્રકાશ લઈએ તો સૂર્યપ્રકાશમાંથી આપણી ચામડી ઉપર સૂર્યપ્રકાશ આવવાથી એમાંથી વિટામિન ડી નું નિર્માણ થઈ જાય છે. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. ડર્મેટાઇટિસ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન B7ની ઉણપથી ડર્મેટાઇટિસ નામનો રોગ થાય છે. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. વિટામિન B7નું રાસાયણિક નામ જણાવો. તો B7નું રાસાયણિક નામ છે બાયોટિન. યાદ રાખજો આ બધા ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 14. કયા વિટામિનની ઉણપથી યકૃતના રોગો થાય છે? તો વિટામિન કેની ઉણપથી યકૃતના રોગો થવાની સંભાવના છે. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. વધુ પડતા પોલિશ કરેલા ચોખા આહારમાં લેવાથી શરીરમાં કયા વિટામિનની ઉણપ થાય છે? તો B1. વિટામિન B1 ની ઉણપ થાય છે. વધારે પડતા પોલિશ કરેલા ચોખા લઈએ તો પણ, અને જ્યારે આપણે અનાજ કે કઠોળ જ્યારે રાંધીએ છીએ ને ત્યારે એ રાંધ્યા પછી એમાં વધેલું પાણી બાફીને એમાં વધેલું જે પાણી હોય છે એ પણ આપણે નાખી દઈએ ને તો વિટામિન B1 એ પાણીમાં જતું રહે છે. થાઇમિન. B1નું રાસાયણિક નામ છે થાઇમિન. આ અનાજ અને કઠોળ રાંધતી વખતે વધેલું પાણી જો આપણે નાખી દઈએ તો એમાં પણ વિટામિન B1 નાશ પામે છે અને પોલિશ કરેલા ચોખા વધારે પડતા ખાવાથી વિટામિન B1ની ખામી સર્જાય છે શરીરમાં. રાસાયણિક નામ પણ બધા યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 16. હાડકાની વૃદ્ધિ અને અધિચ્છદીય પેશીની જાળવણી માટે કયું વિટામિન જરૂરી છે? તો એ વિટામિન એ અને એને કહેવાય છે રેટિનોલ. હાડકાની વૃદ્ધિ અને અધિચ્છદીય પેશીની જાળવણી માટે વિટામિન એ જરૂરી છે. ક્વેશ્ચન નવા છે બહેનો, ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, જોડાયેલા રહેજો. ઓકે. ક્વેશ્ચન નંબર 17 જોઈએ. પેરાસ્થેસિયા નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો એ વિટામિન B5ની ઉણપથી પેરેસ્થેસિયા નામનો રોગ થાય છે, જે ચેતાતંત્રને અસર કરતો એક રોગ છે. ઓકે. ક્વેશ્ચન નંબર 18 જોઈ લઈએ. વિટામિન B5નું રાસાયણિક નામ જણાવો. તો B5નું રાસાયણિક નામ છે પેન્ટોથેનિક એસિડ. પેન્ટા આવે એટલે યાદ રાખી લેવાનું 5. આપણે જોયું હતું પેન્ટાવેલેન્ટ રસી, એમાં પણ 5 રસીઓ આપવામાં આવે છે પેન્ટાવેલેન્ટમાં, અને પેન્ટાથોનિક એસિડ એટલે B5. ક્વેશ્ચન નંબર 19 જોઈએ. મોટા આંતરડામાં સંશ્લેષણ પામતું વિટામિન કયું છે? તો એ છે વિટામિન કે, ફિલોક્વિનોન. રાસાયણિક નામ ખાસ યાદ રાખજો. વિટામિન કેનું રાસાયણિક નામ છે ફિલોક્વિનોન અને જે આંતરડામાં સંશ્લેષણ પામે છે. ક્વેશ્ચન નંબર 20 જોઈ લઈએ. વિટામિન સી ના કાર્યો જણાવો. તો વિટામિન સી નું મહત્વના કાર્યો જે છે એ એક તો એમિનો એસિડના ચયાપચય માટે વિટામિન સી જરૂરી છે અને રુધિર વાહિનીઓની દિવાલને મજબૂતી પ્રદાન કરે છે વિટામિન સી. અને સૌથી વધારે મહત્વનું એનું કાર્ય છે તો એ ઘા રૂઝાવાનું. ઘા રૂઝાવામાં ખૂબ મદદરૂપ થાય છે. વિટામિન સી જો શરીરમાં હોય અથવા તો આપણે ખાટા ફળો દ્વારા વિટામિન સી લેતા હોઈએ તો વાગેલું હોય એ જલ્દીથી મટી જાય છે અને ઘા પણ રૂઝાઈ જાય છે. તો આજે આપણે 20 ક્વેશ્ચન જોયા. કન્ટેન્ટ ખૂબ સારું, મહત્વનું અને ટુ ધી પોઈન્ટ આપણે કરીએ છીએ. તો
ખાસ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે પણ વિડીયો જુઓ છો એ તમામ લોકો, અને વિડીયોને લાઈક કરી અને આપણા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો. ઓકે, ટેલિગ્રામ ચેનલમાં પણ તમામ જોડાઈ જજો. ત્યાં આપણે ક્વેશ્ચન આન્સર કરીએ છીએ, કરંટ અપડેટ આપીએ છીએ, અને આ બધી લેક્ચર લેવાયેલી ફાઇલ પણ આપણે ત્યાં શેર કરીએ છીએ ટેલિગ્રામ ચેનલમાં. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.